વેકેશન પડે ને એટલે આપણે છે ને તરત જ પ્લાન બનાવતા હોઈએ છીએ કે ક્યાં ફરવા જવું છે, આપણે કઈ જગ્યાએ જશું અને ત્યાં શું કરશું. આપણે આપણા છોકરાઓને પૂછતા હોઈએ છીએ કે બેટા ક્યાં જવું છે ફરવા. હસબન્ડ વાઈફમાં ચર્ચા થતી હોય છે કે આપણે આ વેકેશનમાં ક્યાં જવું છે. બધી જ નક્કી થઈ ગયું હોય છે. પણ ક્યારેય એવું વિચાર્યું છે કે આ વેકેશનમાં કાશ્મીર, કુલ્લુ મનાલી કે શ્રીનગર કે કોઈ બી જગ્યાએ, રાજસ્થાન જાઓ કે તમિલનાડુ જાઓ કે કોઈ બી જગ્યાએ, ટૂંકમાં ફરવાના સ્થળો છે, તમે ત્યાં જાઓ એની જગ્યાએ આપણે આ વેકેશનમાં હરિદ્વાર જવું છે, કાશી વિશ્વનાથ જવું છે. એવું ક્યારેય આપણે છે ને આપણા વડીલોને કહેતા જ નથી કે ચાલો આ વખતે છે ને આ વેકેશન તમારા માટે છે, આ વખતે અમારે ફરવા નથી જવું, પણ આ વખતે તમને હરિદ્વાર લઈ જવા છે, તમને કાશી વિશ્વનાથ લઈ જવા છે. આપણે છે ને ક્યારેય આવું આપણા મા બાપને પૂછતા જ નથી. અને પછી તમે જોજો છોકરાઓ જેવું શીખે છે ને એ એવું જ કરે છે, કેમ કે એ આપણી પાસેથી જ શીખે છે. આપણે છે ને આપણા છોકરાઓને પૂછીએ છીએ કે આપણે ક્યાં જવું છે, ક્યારે આપણા વડીલોને પૂછતા નથી, આપણા મા બાપને પૂછતા નથી. એટલે છોકરાઓ પણ છે ને એવું જ કરે છે. મોટા થશે ને એટલે એ પણ એમના છોકરાઓને જ પૂછશે, એમના મા બાપને, એટલે કે તમને નહીં પૂછે. એટલે જો આપણે આપણા ભવિષ્યમાં ક્યાંક જવાની તૈયારી હોય ને તો આપણો જે ટાઈમ છે ને એ અત્યારે કોકના માટે પણ કાઢવો જોઈએ. એકાદું વેકેશન કદાચ આપણે મોજશોખ નહીં કરીએ અને આપણી ફેવરિટ જગ્યાએ નહીં જઈએ અને જો મા બાપને લઈ જશું ને તો ખરેખર આપણું તો કંઈ ખરાબ નહીં થાય, પણ એ લોકોને સંતોષ જરૂરથી થશે. તો આપણા ફરવાનો જે ટાઈમ છે ને એમાં ક્યાંક ને ક્યાંક આપણા મા બાપને પણ સહભાગી બનાવવા જોઈએ. જો વિડીયો સારો લાગે તો લાઈક કરો, કમેન્ટ કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.